સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ પાણી દોડી પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યેતને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજ્રણં નમો લયસવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેરલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકાર એમાં સંવર થવાની વિધિમાં ગાથા 187 થી 189 એમ બતાવવામાં આવ્યું હતું કે પહેલા ભેદ વિજ્ઞાન દ્વારા પર પદાર્થો અને વિકારી ભાવોથી, કેમ કે વિકારી ભાવો આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે ને પર પદાર્થો એટલે કે આપણા ને એમના પ્રદેશો સર્વથા પૃથક છે, બંનેથી ભિન્ન પોતાના આત્માને જાણે, એમાં જ પોતાપણું એટલે કે તેમાં જ અહમપણું સ્થાપિત કરે અને પછી ભેદ અભ્યાસ દ્વારા પોતાના આત્મામાં જ સ્થિર થઈ જાય, પોતાના ભગવાન આત્મામાં સ્થિર થઈ જાય. કર્મોથી મુક્ત થવાનો એકમાત્ર આ અમોધ ઉપાય છે, એકમાત્ર ઉપાય છે. હવે આ જ ભાવને પૃષ્ઠ કરનાર કરશ રૂપી કાવ્ય 128 આપણે ગઈકાલે થોડું લીધું હતું કે ભેદ જ્ઞાનના બર થકી નિજ મહિમામાં લીન રહે સદા તે જીવની તત્વ પ્રાપ્તિ નિશ્ચિત, પ્રાપ્તિ કરી નિજ તત્વની પરદ્રવ્યોથી દૂર વર્તે જીવ જે તેહનો અક્ષય મોક્ષ જરૂર.
તો કે એની અંદર આપણે થોડું લીધું હતું કે જેવો ભેદ જ્ઞાનની શક્તિથી પોતાના ભગવાન આત્મામાં અથવા તો એના નિજ મહિમામાં લીન રહે છે, એમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે, એટલે કે એનું પ્રગટપણું થાય છે. ને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે એટલે કે ચરે નહીં એવી રીતે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તો એવા તેમને કર્મનો અક્ષય નાશ થાય. અક્ષય નાશ એટલે કે ફરીથી કર્મનો બંધન નહીં થાય, એમને ફરીથી ક્યારેય કર્મ બંધન નથી થતો એમ કહેવા માંગે છે. એટલે કરશમાં શું કહેવામાં આવ્યું કે ભેદ વિજ્ઞાનના બળથી આત્માની પ્રાપ્તિ કરનાર, આત્માના મહિમામાં લીન એવા જે પુરુષો છે, એ લીન પુરુષોના કર્મનો નાશ એવો થાય છે કે તેઓ ફરી બંધનમાં આવતા નથી. એટલે કે એ પ્રકારે કર્મોનું ન બંધાવું એનું નામ જ સંવર છે. આ રીતે જીવોને સંવરપૂર્વક મોક્ષ થઈ જાય છે. આ કૃષ્ણ ભાવાનુવાદમાં કવિવર બનારસી દાસજીએ નાટક સમયસારમાં વેદી મિથ્યાત્વ સુવેદી મહારસ भेद विज्ञान कला जिन पाई, जो अपनी महिमा अवधारत त्याग करे और शौज पराई, उद्धत रीति पूरी जिनके घट होत निरंतर ज्योति शवाई, ते मतिमान सुवन समान लगे तिनको न शुभाशुभ काय. જે જીવોએ મિથ્યાત્વ ગ્રંથિનું ભેદન કરીને આત્માનુભવના મહારસનું પાન કર્યું છે, એને ભેદ વિજ્ઞાનની પરાકાષ્ઠાને એટલે કે પરમ કલાને જેને પ્રાપ્ત કરી લીધી છે, જે પોતાના મહિમાથી સારી રીતે પરિચિત થઈ ગયા છે, અને જેમણે પરદ્રવ્યોથી પોતાપણાનો ભાવ છોડી દીધો છે. છોડી દીધો એમ કેવું, એ વ્યવહારનું કટમ છૂટી જાય છે સ્વનો મહિમા આવતા. જેમના હૃદયમાં ઉત્તરો ઉત્તર નિરંતર પુરુષાર્થ સ્ફુરાયમાન થઈ રહ્યો છે, જેમની જ્ઞાન જ્યોતિ શવાયાક્રમથી વધી રહી, શવાયાક્રમથી, એવા બુદ્ધિમાન પુરુષો સુવર્ણ સમાન સ્વભાવવાળા હોય છે. દ્રષ્ટાંત કોનું આપ્યું? સુવર્ણનું. સુવર્ણ સમાન સ્વભાવવાળા હોય છે અને તેમને શુભાશુભ કર્મનો બંધ થતો નથી. કેમ એને દ્રષ્ટાંતમાં સુવર્ણ સમાન કીધા એ પણ જોઈએ. તો ફરી વાર આખો કરશમાં એટલે કે કવિ બનારસીદાસજીએ શું કીધું હતું કે ભેદી મિથ્યા, તો હવે વાંચો તો ખ્યાલ આવે આપણને, સાંભળી તો. સુવેદી મહારસ ભેદ વિજ્ઞાન કલા જીન પાઈ, જો અપની મહિમા અવધારત त्याग करे उर शौज पराई, उद्धत रीति पूरी जिनके घट होत निरंतर ज्योति सवाई, ते मतिमान सुवन समान लगे तिनको न शुभाशुभ काय. એટલે કે જેવી રીતે કિચડમાં પડ્યા રહેવા છતાં પણ સોનાને કાટ નથી લાગતો, સુવર્ણ જે છે તે કિચડમાં મૂકો તો એને કાટ નથી લાગતો, સુવર્ણપણે જ રહેશે. તો તેવી જ રીતે સંસારમાં રહેવા છતાં પણ સાધક જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને, ધર્મી જીવને, મોક્ષાર્થી જીવને, શુદ્ધોપયોગી જીવને, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવોને કર્મનો બંધ થતો નથી, એને સંવર થઈ જાય છે. માટે ત્યાં દ્રષ્ટાંતમાં સુવર્ણ સમાન કીધું. પ્રશ્ન એમાં છેલ્લે કયો હતો કે સંવર તો ચોથા ગુણસ્થાનમાં થઈ જાય છે, પણ અહીં તો મોક્ષ થવા સુધીની વાત કીધી. એનું શું કારણ? એ પણ ગઈકાલે લીધું હતું કે આશ્રવના નિરોધથી સંવર થાય છે. આશ્રવનું નિરોધ એટલે આવતું, અટકવું, એનાથી સંવર થાય છે. અને બંધ એ આશ્રવપૂર્વક જ થાય છે. જ્યારે બધા પ્રકારના કર્મોનો, સમસ્ત પ્રકારના કર્મોનો આશ્રવ રોકાઈ જશે, ત્યારે બધા જ કર્મોનો સંવર થઈ જવાથી બધા જ કર્મોના બંધનો પણ અભાવ થઈ જશે. અને બંધના અભાવનું નામ જ મોક્ષ છે. તેથી અહીંયા મોક્ષ થવા સુધીની વાત કરવી એ જરા પણ ગેરવ્યાજબી નથી. હવે રહી ચોથા ગુણસ્થાનથી સંવર થવાની વાત. તો ચોથા ગુણસ્થાનથી ખરેખર સંવરનો આરંભ થાય છે, પૂર્ણતાની. સંવરની પૂર્ણતા તો બધા પ્રકારના આશ્રવ ભાવોનો અભાવ થયા પછી જ થાય છે. ચોથા ગુણસ્થાનથી તો એની શરૂઆત થાય છે.
તો આમ વાત છે. તો કે અહીંયા કયા ગુણસ્થાનના સંવરની વાત સમજવી? તો કે એમ વાત નથી. અહીં શું કહેવા માંગે સંવરની ચર્ચામાં કે જે ગુણસ્થાનમાં જે કર્મનો આશરો રોકાઈ જાય છે, એટલે કે બંધ નથી થતો, એટલે બંધની વ્યુચ્છિતિ થઈ જાય છે, તે ગુણસ્થાનમાં તે કર્મનો સંવર લેવાનો. ફરી વાર શું કીધું? ક્યાં ગુણસ્થાનમાં? એમ વાત નથી. જે ગુણસ્થાનમાં જે કર્મનો આશરો રોકાઈ જાય, એટલે કે એનો બંધ નથી થતો, તે ગુણસ્થાનમાં તે કર્મનો સંવર લેવો. બીજી વાત આવી કે આ કૃષ્ણમાં કર્મોના અક્ષય મોક્ષની વાત કહેવામાં. તો અહીં તાત્પર્ય એ છે કહેવાનું કે જેના પછી ફરીથી બંધની પ્રક્રિયાનો આરંભ ન હોય એ પ્રકારનો સંવર અપેક્ષિત છે. ટૂંકમાં પડવાવાળા જીવની વાત નથી. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, એકવાર સમ્યક દર્શન થયું પછી તે એ જ પર્યાયમાં, એટલે કે એનું સમ્યક દર્શન વયમાં વગર તે મોક્ષની પ્રાપ્તિ કરે છૂટકો. પડવાવાળા જીવની વાત નથી. એ લીધું ભવ કદાચ હોય 2 કે 3 ભવ, પરંતુ જે કંઈ ભવ છે એ જ્ઞાનીના જ્ઞેય છે. કેવળ જ્ઞાનમાં જે કંઈ એના ભવ દીઠા છે એ ભવ અલ્પ છે ને અનંતકાળની અપેક્ષાએ એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. કિંચિત ન્યૂનતમ અર્ધ પુદ્ગલ પરાવર્તન, એ એનાથી વધારે બહાર રખડતો નથી. તો કે જેના પછી ફરીથી બંધની પ્રક્રિયાનો આરંભ જ ન હોય એ પ્રકારનો સંવરની વાત બતાવી છે. આના પછી આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં 2 ગાથા લખી જે આત્મખ્યાતિમાં નથી. તો પહેલી તો કે શું કહે છે? ઉવદેશેણ પરોખરોવમ જ પસીદણું હાણેદી ભવણી તેવ ધીપદી જીવો દીઠટો ય હાણોદય કો વિદછ્યો સાહુ સંપડી કાલે ભણી જ રૂવમીણ પછખણે મવ તીડંત પરોખાણે પવઠટન. કે જેવી રીતે કોઈ પરોક્ષ પદાર્થને ઉપદેશથી સાંભળીને અથવા જોઈને જાણી શકાય છે. કે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે કોઈ પણ, ધારો કે કોઈ સોનગઢ જોયું નથી, તો એ સોનગઢને વાત કરી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં સાંભળ્યું, અથવા તો કોઈ વિદ્વાનો પાસેથી સાંભળ્યું, અથવા કોઈ જઈ આવ્યો હોય એની પાસેથી સોનગઢની વાત સાંભળી, અથવા જોઈને જાણી શકીએ. જોઈને એટલે કે વિડીયોમાં અથવા તો કોઈ ફોટો દ્વારા જાણી શકીએ. તેવી જ રીતે જીવને પણ ઉપદેશથી સાંભળીને, સત્સમાગમથી અથવા જોઈને એટલે કે શાસ્ત્રોમાં વાંચીને ગ્રહણ કરી શકાય છે. આને જ આત્માને જોયો, આને જ આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. વર્તમાન કાળમાં પરોક્ષ જ્ઞાનમાં પ્રવર્તિત થવા છતાં કોણ બુદ્ધિમાન મુનિરાજ એમ કહેશે કે મેં આત્માને કેવરી ભગવાનની જેમ પ્રત્યક્ષ જાણી લીધો? કોણ કહે પરોક્ષ જ્ઞાનમાં પ્રવર્તિત હોવા છતાં? તો અહીંયા એમ કહેવાનો મતલબ છે કે મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ હોવાથી પંચમ કાળમાં મતિ શ્રુત જ્ઞાન ધારી મુનિરાજ એમ કઈ રીતે કહી શકે કે એમણે આત્માને કેવરી ભગવાનની જેમ પ્રત્યક્ષ જાણી લીધો છે? આખી પ્રક્રિયા બતાવે છે. ખરેખર તો સમ્યક દર્શનથી લઈને, દેશના લબ્ધિથી લઈને પૂર્ણતાની પ્રાપ્તિ સુધીની મુક્ત થવાની આખી વિધિ બતાવી છે. તો મતિશ્રુત જ્ઞાનમાં આત્માને જાણવાની પ્રક્રિયા એ છે કે સૌથી પહેલા દેશના લબ્ધિથી આત્માને જાણવામાં આવે છે. માટે તો આપણે કથન કરી દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. તો દેશના લબ્ધિથી સમ્યક દર્શન નથી થતું, એટલે અર્થનો અનર્થ ન સમજો. દેશના લબ્ધિ તો અભવી જીવને પણ થાય છે. 5 લબ્ધિ છે ને, બોલો જયંતિભાઈ, કઈ 5 લબ્ધિ? તો પહેલી 4 લબ્ધિ સુધી તો આપણે અનંતવારજી આવ્યા છે.
પ્રાયોગિક લબ્ધિ. અભવી જીવ પણ જે એવા છે. હવે જો દેશના લબ્ધિથી થતો હોય તો આપણને સમ્યક દર્શન થવું જોઈએ, અભવી જીવને પણ થવું જોઈએ. એમ તો થતું નથી. પરંતુ અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે જીવને પોતાના આત્માની અનુભૂતિ એટલે કે સમ્યક દર્શન થાય છે તે જીવને નિયમથી દેશના લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, પરંતુ જેને દેશના લબ્ધિ પ્રાપ્ત કરી હોય તેને સમ્યક દર્શન થાય જ એવો નિયમ નથી. માટે એમ કહેવાય દેશના લબ્ધિ પૂર્વક, એટલે કે સમ્યક દર્શન થયું પરંતુ એને સૌથી પહેલા દેશના લબ્ધિના માધ્યમથી આત્માને જાણવામાં આવે છે. ગુરુમુખથી સાંભળીને અથવા પરમાગમ વાંચીને આત્માનું સ્વરૂપ સમજવામાં આવે છે. આપણને આ પંચમકારમાં આત્મા શબ્દનું જો ભાન થયું હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી, માટે એમના ઉપકારના પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થ છીએ એવું પ્રણિપાત સ્તુતિમાં બોલી છે. તો પરમાગમ વાંચીને તો જીનવાણી પરમાગમો કુનકુન આચાર્ય ભગવાનના માધ્યમથી એમણે જે શાસ્ત્રોની પરમાગમોની રચના કરી એમાં આ કાર્ય જે ઉપલબ્ધ છે એને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો અને આચાર્ય ભગવંતોના માધ્યમથી આપણને સરળ ભાષામાં ઉપલબ્ધ થયા. તે પરમાગમ વાંચીને આત્માનું સ્વરૂપ સમજવામાં આવે. એના પછી આટલું તો આપણને અનંતવાર કરી ચૂક્યા. હવે અગત્યની વાત છે, એના પછી અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાત થાય, એટલે એને અમલમાં મૂક્યું, સાંભળીને અમલમાં મૂક્યું તો એના પછી અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાત થાય છે. આ પ્રત્યક્ષ અનુભવ કેવરી ભગવાન સમાન પ્રત્યક્ષ નથી હોતો. આ જે પ્રત્યક્ષ અનુભવ છે એ કેવરી ભગવાન સમાન પ્રત્યક્ષ નથી, કારણ કે મતિ અને શ્રુત જ્ઞાન કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. તત્વસૂત્રની અંદર જુઓ તો બંને લખેલું છે. દરેક જ્ઞાન પ્રત્યક્ષ જ છે, પરંતુ મતિ અને શ્રુતને પરોક્ષ એ અપેક્ષાએ કીધું કે તે ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી થતું હોવાને કારણે તેમને પરોક્ષ કહેવામાં આવ્યું છે. તો કારણ કે મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે અને આ અનુભવ પણ મતિ અને શ્રુત જ્ઞાનમાં જ થાય છે, જેવી રીતે કેવળ જ્ઞાનમાં આત્માના પ્રદેશોનો સાક્ષાત્કાર થાય છે, એવી રીતે અનુભવ જ્ઞાનમાં આત્માના પ્રદેશોનો સાક્ષાત્કાર નથી હોતો. કેવરીને હોય પણ અનુભવ જ્ઞાનમાં આત્માના પ્રદેશોનો, અસંખ્ય પ્રદેશોનો સાક્ષાત્કાર નથી હોતો, કેમ કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, અનંત ગુણવાળો છે. પણ મતિ શ્રુત જ્ઞાનમાં તો એ ગુરુના ઉપદેશથી અથવા શાસ્ત્રોને વાંચીને જ જાણી શકાય કે આત્મા અનંત ગુણવાળો છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે. અનુભવ પ્રત્યક્ષમાં આત્માના આનંદનું નિર્વિકલ્પ વેદન જ થાય છે. અનુભવ પ્રત્યક્ષની અંદર મતિ શ્રુત જ્ઞાનધારી ધર્મી જીવને એને આત્માના આનંદનું નિર્વિકલ્પ વેદન જ થાય છે. અનંત ગુણ અથવા અસંખ્ય પ્રદેશ ગણવામાં નથી આવતા. આ જ કારણે મતિ અને શ્રુત જ્ઞાન વાળા જ્ઞાનીઓને આત્માને જાણવું અનુભવ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. મતિ શ્રુત જ્ઞાન વાળા જ્ઞાનીઓને જે આત્માને જાણે છે એને અનુભવ પ્રત્યક્ષ કીધું. આત્માના આશ્રિત હોવાથી અને આનંદનું નિર્વિકલ્પ એટલે કે નિર્મલ વેદન થવાથી તેને અનુભવ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. કેમ કે આને આત્માનો આશ્રય છે, અવલંબન છે, સ્વીકાર છે, સત્કાર છે, આદર છે, ઉપાદેય છે. પરમ આશ્રય કરવા શુદ્ધ યોગ્ય ઉપાધિ તત્વનો એને આશ્રય કર્યો છે અને આનંદનું નિર્વિકલ્પ નિર્મળ વેદન થવાથી એને અનુભવ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. પરંતુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તે અનિર્મળ હોવાથી તેને પરોક્ષ કહેવામાં આવ્યું છે. હવે જ્યાં પરોક્ષ કીધું ત્યાં એમ સમજવું, પૂર્ણ જ્ઞાનની અપેક્ષા એટલે કેવળ જ્ઞાનની અપેક્ષાએ એને અનિર્મળ કીધું અથવા તો પરોક્ષ કીધું, અને જ્યાં અનુભવ પ્રત્યક્ષ કીધું તો ત્યાં આ અપેક્ષાએ સમજવું કે એને નિર્મળ વેદન થવાથી એને અનુભવ પ્રત્યક્ષ કીધું. પ્રત્યક્ષ કીધું ત્યાં અનુભવ પ્રત્યક્ષ સમજવું,
પરોક્ષ કીધું, ત્યાં કેવળ જ્ઞાનની અપેક્ષા કીધું. તો ભગવાન આત્માને જાણવાની જે પ્રક્રિયા એ આખી આ ગાથામાં બતાવી. એના સમર્થનમાં આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામીનો ઈષ્ટોપદેશનો એક શ્લોક પણ પ્રસ્તુત કર્યો કે ગુરુપદેશા ભાષ્યા તંસ વીતે સ્વપરંતરા જાનાતી યશ જાનાતી મોક્ષ સૌખ્ય નિરંતર. કે જે ગુરુના ઉપદેશથી, શાસ્ત્રોના માધ્યમથી, શાસ્ત્રોના અભ્યાસથી અને સ્વાનુભૂતિથી, જે ગુરુના ઉપદેશથી, શાસ્ત્રોના અભ્યાસથી અને સ્વાનુભૂતિથી સ્વ અને પરનો ભેદ જાણે છે, તે નિરંતર મોક્ષ સુખને જાણે છે, અનુભવે છે, એટલે કે ચેતે છે. આ શ્લોકમાં મુક્તિની પ્રાપ્તિના ઉપાયમાં સર્વપ્રથમ ગુરુપદેશ કીધો અને શાસ્ત્ર અભ્યાસને ઉપયોગી બતાવ્યા. સર્વપ્રથમ એને આવશ્યક બતાવ્યા છે. એટલે દેશના લબ્ધિની ઉપયોગિતા સ્વીકાર કરી અને ગુરુપદેશ પૂર્વક સંવતિની વાત કરી. સંવિતિની એટલે કે એની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિની વાત કરી. એટલે દેશના લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિની જ વાત કરી ખરેખર. અને જીવ એકવાર કરણ લબ્ધિમાં આવ્યા, જેના 3 ભેદ છે, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો એકવાર જીવ કરણ લબ્ધિમાં આવ્યો તો તે જીવ નિયમથી સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, જેને સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ પણ કીધું. સમ્યક્ત્વ પ્રાપ્ત નથી હોય એ પહેલાની ભૂમિકા છે. આ ગાથાઓની માંથી બીજી ગાથાની ટીકા લખતા આચાર્ય જયસેનજીએ કિંચ વિસ્તર એટલે લખીને જે વાત કરી, એટલે કે જો કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ વિકલ્પ રહિત ભાવશ્રુત જ્ઞાનને, શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ શું કીધું? ભાવશ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યું. તો પણ ઇન્દ્રિયોપજનિત જે જ્ઞાન છે, સવિકલ્પ જ્ઞાન, એની અપેક્ષાએ તેને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. એટલે બે જ્યાં પ્રત્યક્ષ કીધું ત્યાં એમ સમજવું, ઇન્દ્રિયો મનોજનિત સવિકલ્પ જ્ઞાનની અપેક્ષા એને પ્રત્યક્ષ કીધું, અને જ્યાં એને પરોક્ષ કીધું ત્યાં શુદ્ધ નિશ્ચય નીતિ પરોક્ષ કીધું છે. આ કારણે આત્મા સંસંવેદન જ્ઞાનની અપેક્ષા કેવું છે? પ્રત્યક્ષ છે. આત્મા સંસંવેદન જ્ઞાનની અપેક્ષા પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ પણ છે. એટલે કોઈ સંસંવેદન જ્ઞાન સર્વથા પરોક્ષ જ છે એમ ક્યારેય કહી શકાતું નથી. બીજી વાત શું આવી કે ચોથા કારમાં શું કેવરી ભગવાન આત્માને હાથમાં પકડીને બતાવે છે? તેઓ પણ દિવ્ય ધ્વનિ દ્વારા નિર્દેશ કરે છે. હવે શાસ્ત્રમાં કથન આપણે પણ કહીએ, પૂજ્ય ગુરુદેવશ્રી આત્માને હાથમાં, જ્ઞાનીઓએ આત્માને હાથમાં પકડીને બતાવ્યો. એનો અર્થ એમ કે એને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, એ પથ ઉપર ચાલવાનો રસ્તો બતાવ્યો છે, પથદર્શક છે. તો અહીં તો કેવરી ભગવાનની વાત છે, તો કે એવો પણ દિવ્ય ધ્વનિ દ્વારા નિર્દેશ કરે છે. અને દિવ્ય ધ્વનિ સાંભળવાને કારણે, દિવ્ય ધ્વનિ સાંભળવાનો જે સમય છે, સાંભળવાના સમયે શ્રોતાઓને આત્મા પરોક્ષ જ હોય છે, પરંતુ ત્યાર પછી પોતાના સ્વભાવમાં લીન થાય તો એ પરમ સમાધિના કારમાં પ્રત્યક્ષ થાય છે. દિવ્ય ધ્વનિ સાંભળવાના સમયે શ્રોતાને આત્મા પરોક્ષ જ હોય છે. આ રીતે વર્તમાન કાળમાં પણ સમજવું. તો પરોક્ષ આત્માનું ધ્યાન કેવી રીતે કરવું? તો આ શંકાના સમાધાન રૂપે બે ગાથા લખવામાં આવી કે અનુભૂતિમાં તો આત્મા કેવો છે? પ્રત્યક્ષ છે. અનુભૂતિમાં આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? તો એમ કહીએ અનુભૂતિમાં આત્માને પ્રત્યક્ષ હોતા પરોક્ષ કહેવાની અપેક્ષા, તો અનુભૂતિમાં આપણે આત્માને પ્રત્યક્ષ કીધો અને કેવળ જ્ઞાનની અપેક્ષા પરોક્ષ કીધો. અહીં આચાર્ય ભગવાન આપણને પ્રેરણા આપી રહ્યા છે કે ભગવાનના સમોસરણમાં પણ આત્માની વાત જ સાંભળવા મળે છે. હવે જો અહીંયા પણ એ જ આત્માની વાત તે જ રૂપે જો સાંભળવા મળી રહી છે, તો પછી આપણે કેમ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત નથી થતા? ઘણા કહે ને કે અહીંથી મહાવિદ્યમાં જઈને, ત્યાંથી જઈને અમે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરશું.
તો અહીંથી તો અત્યારે કોઈ સમ્યક દર્શનની સાથે આ કારે મહાવિદેયમાં જન્મ લઈ શકતા નથી. કેમ કે સાહિક સમકીતી જીવ હોય એ જ સમ્યક્ત્વ સાથે જાય તો આ કારે સાહિક સમ્યક્ત્વ છે નહીં, કેવરી અને શ્રુત કેવરીનો વિરહ છે. અથવા તો એ તો નિમિત્તની અપેક્ષાએ કથન થયો, વાસ્તવમાં એ જ પ્રકારના જીવોની હોનાર છે કે જે સાહિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી. તો સમ્યક્ત્વ સાથે જવું નથી. તો જેને કોઈ પણ કાર્યને કાલ ઉપર નાખ્યું એની ક્યારે કાલ પડવાની નહીં. તો અહીં અત્યારે પ્રાપ્ત ન કર્યું તો અહીંયા જઈને કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે આપણને સમજ્યા છીએ કે 5 વિદેશ છે, એક વિદેયમાં 20 નથી, 20 તીર્થંકર, 5 વિદેયની અંદર 20 છે. તો આપણો જે જંબુદ્વીપ છે એની અંદર જે વિદેય છે એની અંદર 4 જ ભગવાન છે. પહેલા સિમંદર, યુગમંદર આદિ, સુબાહુ આદિ. તો બાકી અહીંયા છે તો 32 દેશ, એ 32 ખંડ છે. તો 32 ખંડમાંથી 4 ખંડમાં જ ભગવાન છે. બાકીના જે 28 છે અહીંયા ભગવાન નથી. હવે જે એક ખંડમાં 5-6 તો ભાગ પડે, 5 મલેશ અને એક આર્ય. એટલે તમે જુઓ તો 28 ગુણ્યા 5 એટલે 140 તો અનાર્ય થયા અને 32 જ આર્ય થયા. 32માં 4માં જ છે, બાકીના 28માં તો ધર્મની પ્રવૃત્તિ છે પણ ભગવાન નથી, ને બાકીના અનાર્યમાં તો ધર્મની જ પ્રવૃત્તિ નથી. તો ક્યાં જઈને પટકાશું, ક્યાં ખબર છે? અને કદાચ 32માં ગયા તો 4માં જ ભગવાનની સમોસરણ છે. હવે 4માં પણ ગયા ત્યાં જઈને ક્યાં ખાતરી છે કે ભગવાનના સમોસરણમાં આપણે દિવ્ય ધ્વનિ સાંભળવા જશું? અને કદાચ ગયા તો ક્યાં ખાતરી છે કે શ્રી મંડપમાં જશું, પારની નાટકશાળામાં નહીં અટકી જઈ? અને કદાચ ત્યાં પણ ગયા તો ભગવાનના રૂપ જોવામાં રહી જશું, બારના 8 પ્રતિહાર્ય આદિ જોવામાં રહી જશું. અને કદાચ ભગવાનની દિવ્ય ધ્વનિ પણ સાંભળી તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખશું, જે આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ. માટે અત્યારે જ કાર્ય કરી લેવાનું હોય. આપણે કહીએ છીએ ને, રોટલી તવી ગરમ હોય તો અત્યારે જ રોટલી શેકાય. અત્યારે પરિણામોમાં રુચિ ઉપડી છે તો અત્યારે જ કાર્ય કરી લેવું. ક્યારે પરિણામોમાં પલટો ખાય તે ખ્યાલ આવતો નથી. તો કે અત્યારે તમને આ જ વાત આત્માની જે ત્યાં સાંભળવાની છે એ જ રૂપે અત્યારે સાંભળવા મળી રહી છે. તો અત્યારે કેમ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત નથી થતા? આ તો કેવો છે? પંચમકાર છે. ભગવાનનો સત્સમાગમ નથી. એવી સ્થિતિમાં ધર્મ કેવી રીતે કરી શકાય? આવો પુરુષાર્થહીનતા વાળા જે છે જીવ, એ આવો પ્રશ્ન કરે. આ પંચમકાર છે, શું કરીએ? અમને કેવરીનો વિરહ છે, એમનો સત્સમાગમ નથી, તો અમે એવી સ્થિતિમાં ધર્મ કેવી રીતે કરી શકાય? એના કરતાં તો શુભભાવ કરી પછી અનુકૂળ સંયોગો મળશે, એને ક્યારેય કાર્ય પ્રગટ નહીં થાય. જે આવી માનસા હારે આવા પુરુષાર્થહીનતાની આવી વાત કરવાથી શું લાભ છે? હવે આત્માનો અનુભવ તો આપણે જ કરવાનો છે. ભગવાનનો સત્સમાગમ હોય તો અનુભવ તો આપણે આપણી જાતે કરવાનો હોય. જ્ઞાનીજનો તો માત્ર સમજાવી જ શકશે. પૂજ્ય ગુરુદેવસિંહે 45 વર્ષ સુધી 300 પ્રવચન એમને કર્યા તો એમને રસ્તો બતાવ્યો, ટકોર કરી, પણ ચાલવાનું તો આપણે છે. મોઢા આગળ કોરિયો મૂક્યો, ચાવું તો આપણે પડશે. માં પણ નથી ચાવી દેતી. તો જ્ઞાનીજનોએ તો માત્ર વાત જ સમજાવી શકે છે. અરિયન ભગવાન પણ સમોસરણમાં દિવ્ય ધ્વનિના માધ્યમથી માત્ર સમજાવે છે. સમોસરણમાં પણ દેશના જ પ્રાપ્ત થાય છે, અને એ દેશના તો અહીં પણ મળી રહી છે અત્યારે આપણને પરોક્ષ રીતે. અને જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી હતા અત્યારે આપણા સમયમાં, તો ત્યારે પ્રત્યક્ષ એ દેશના તો મળતી હતી. અને જે 5મા કારમાં શરૂઆતમાં તો આચાર્ય ભગવંતો પણ હતા. તો આપણે એનો લાભ લઈને આત્મકલ્યાણમાં શું કામ પ્રવૃત્ત ન થવું જોઈએ? પ્રવૃત્ત થવું જ જોઈએ. પરંતુ અહીં એક બીજું પણ સમજવું
કે અહીંયા જ્ઞાનીની વાણીની તુલના અરિહંત ભગવાનની દિવ્ય ધ્વનિ સાથે કરીને ભગવાનનો મહિમા ઘટાડ્યો નથી, પરંતુ એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીઓના વચન પણ તે જ દિવ્ય ધ્વનિનું અનુસરણ કરે. જો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો અથવા તો આચાર્ય અમરચંદ્ર દેવ પણ અમે અમારી વાત નથી કરતા, અમે તો કુનકુન આચાર્ય દેવની નિર્માણતાથી વાત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ કે અમે તો આડતિયા છીએ, અમે કઈ એમ નથી, આ તો અવિરોધ વસ્તુ સ્વરૂપ છે, એ ચાલ્યું આવે છે. અમે તો તેની વાત આચાર્ય કુનકુન ભગવાન, અમરચંદ્ર આચાર્ય દેવ આદિ જ્ઞાની પુરુષોના કે જેમણે પણ દિવ્ય ધ્વનિના અનુસરણે જે આગમોની રચના કરી એના આડતિયા બનીને અમે તમને આ સમજાવી રહ્યા છીએ. જોકે અત્યારે આપણને અરિહંત ભગવાનનો સત્સમાગમ પ્રાપ્ત નથી, એટલા આપણા દુર્ભાગ્ય, આપણા એટલા હીન પરિણામો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણીવાર આવે છે, શું કરી અમારા છેલ્લે પરિણામોમાં એવો પલટો ખાધો કે અમે આવા નિકૃષ્ટ કારમાં જન્મ લઈ ચૂક્યા, જ્યાં કેવરી અને શુદ્ધ કેવરીનો વિરહ છે. જેમને આત્માનુભૂતિ કરી લીધી છતાં પણ, પરંતુ આ કાર્ય પણ એટલું ભલે આપણા દુર્ભાગ્ય છે કે આપણને અરિહંત ભગવાનનો સત્સમાગમ નથી, તો પણ આપણને એટલો સદભાગ્યોદય પણ છે કે અત્યારે પણ આપણને તેમની વાણી પ્રાપ્ત છે, જીનવાણી પ્રાપ્ત છે, અને તેના પ્રતિપાદક પ્રવક્તા પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો પણ ઉપલબ્ધ છે, એમની વાણી પણ ઉપલબ્ધ છે, પંડિતો વિદ્વાનો એ પણ ઉપલબ્ધ છે. માટે આપણે તેનો લાભ લઈને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થવું જ જોઈએ. આત્માનુભવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ એ સંદર્ભમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર સ્પષ્ટીકરણ પણ આપ્યું છે કે ત્યાં આ સ્વાનુભવ દશામાં આત્માને જાણવામાં આવે છે. શું કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ટોડરમલજી સાહેબે કે સ્વાનુભવ દશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુત જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે. શ્રુત જ્ઞાન જે છે તો મતિ જ્ઞાન પૂર્વક જ છે, તે મતિ શ્રુત જ્ઞાનને તો પરોક્ષ કીધા છે. તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. વરી અવધિ મન પર્યાયનો વિષય તો રૂપી પદાર્થો જ છે, અને કેવળ જ્ઞાન છદ્મસને છે નહીં સાધક દશામાં. તેથી અનુભવમાં અવધિ મન અને કેવળ દ્વારા આત્માનું જાણવું થતું નથી, અનુભવમાં મતિશ્રુત જ્ઞાન પૂર્વક જ થાય છે. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી, તેથી પારમાર્થિક પ્રત્યક્ષ પણ તો સંભવતું નથી. જેવી રીતે નેત્રાદિ વડે વર્ણાદિ જાણી છે આપણે, તેમ એકદેશ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્ય પ્રદેશાદિ જાણવામાં આવતા નથી, જે કેવરી ભગવાનને પ્રત્યક્ષ જણાય છે. તેથી સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું સંભવતું નથી. હવે એ સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું જો મોક્ષ શાસ્ત્ર જો હાથ ઉપર હોય જયંતિભાઈ, તો એમાં પેજ નંબર 41 એની અંદર આ બતાવ્યું છે કે મતિ અને શ્રુત જ્ઞાનને પરોક્ષ કીધા તે સંબંધી અવગ્રહ, જે આપણે મતિ જ્ઞાનના 336 ભેદ જોયા હતા, આગળ 2-3 વાર આવી ગયા છે, તેમાં અવગ્રહ, ઈયા, અવાય અને ધારણારૂપ જે મતિ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ પણ લીધું હતું, ઘડાના રૂપને મેં પ્રત્યક્ષ દીઠું. એ જ્ઞાન સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે. શ્રુત જ્ઞાનમાં 3 પ્રકાર પડે: સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને બિલકુલ નહીં. પરોક્ષ બિલકુલ નહીં પણ પ્રત્યક્ષ. જે શબ્દરૂપ જે શ્રુત જ્ઞાન છે તે પરોક્ષ જ છે. તેમજ દૂર એવો સ્વર્ગ નરક આદિ જે બાહ્ય વિષયોનું જ્ઞાન કરવા વાળું જે બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવા વાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે. આપણે મોક્ષશાસ્ત્રની અંદર પણ સ્વર્ગની વાત છે, નરકની વાત છે, જૈન ભૂગોળમાં પણ છે. તે વિષયોનું જ્ઞાન કરાવવા વાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે એ પણ પરોક્ષ જ છે.
આભ્યંતરમાં સુખ દુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે, અથવા હું અત્યંત જ્ઞાનાદિરૂપ છું એવું જે જ્ઞાન તે કિંચિત પરોક્ષ છે. અને જે નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખ સંવિતિ સ્વરૂપ છે. તે જ્ઞાન જોકે પોતાને જાણે છે તો પણ ઇન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાને કારણે નિર્વિકલ્પ છે. તેને આત્મજ્ઞાન શબ્દથી ઓળખવામાં આવે છે. જોકે કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તો પણ છદ્મસોની શાહી જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી સાયોક્ષમિક હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. તો આ પ્રકારે એમાં તો ઘણી વિસ્તારથી વાત કરીએ. અત્યારે તો આપણે સમ વ્યવહારિક પ્રત્યક્ષની વાત સમજ્યા. હવે અહીં તો આગમ અનુમાનિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. અહીંયા તો આગમ વડે અનુમાનથી પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. જૈનના આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું તેને તેવું જાણીને તેના પરિણામોમાં મગ્ન રહે છે. તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ પણ કહેવામાં આવે છે. જૈન આગમની અંદર જેવું આત્માનું સ્વરૂપ બતાવ્યું, દર્શાવ્યું, એને એવું જાણીને એની અંદર પોતાના પરિણામોને મગ્ન કરે, લીન કરે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ પણ કીધું. અથવા હું આત્મા જ છું કારણ કે મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જેવી રીતે સિદ્ધાંતિક. વળી જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન પણ નથી. જેમ કે મૃતક લો, ક્લેવર આદિ મૃતક. આ રીતે અનુમાન દ્વારા વસ્તુનો નિશ્ચય કરીને એના પરિણામોને એની અંદર મગ્ન કરે, લીન કરે, તેથી અનુમાન પરોક્ષ પ્રમાણ કહેવાય છે. તો આગમ અને અનુમાન આદિ એના બંને વડે જે વસ્તુ જાણવામાં આવી એને યાદ રાખીને એમાં પરિણામોને જે મગ્ન કરે છે તેથી તેને સ્મૃતિ કહેવામાં આવી. આમ જુદા જુદા પ્રકારોથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. એટલે પ્રથમ જાણવાનું હોય છે, પછી જે સ્વરૂપ જાણ્યું એમાં જ પરિણામ મગ્ન થાય છે. અને પરિણામ મગ્ન થતા કાંઈ વિશેષ જાણપણું પછી એને હોતું નથી. તો પાછો એમાંથી પ્રશ્ન થાય છે. આ 128 નંબરનો કરસ અંદર ઘણા બધા ખુલાસા છે. જો સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાનું વિશેષ નથી, સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાનું વિશેષ નથી, તો અધિક આનંદ કઈ રીતે આવે છે જીવને? તો સમાધાનમાં આચાર્ય ભગવાન કહે છે કે સવિકલ્પ દશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તતું હોવાથી, એ અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તતું હતું સવિકલ્પ દશામાં જ્ઞાન, અને નિર્વિકલ્પ દશામાં કેવળ આત્માને જાણવામાં પ્રવર્તે છે. એક આ વિશેષતા. બીજી વિશેષતા એ છે કે જે પરિણામો અનેક વિકલ્પોમાં પરિણમતા હતા હવે તે માત્ર સ્વરૂપમાં તાદાત્મ્ય રૂપ થઈ જતા પ્રવર્ત્યા. આ બીજી વિશેષતા. એવી વિશેષતાઓ થતા વચનાતીત અપૂર્વ એવો કોઈ આનંદ આવે છે કે વિષય સેવનમાં એની જાતિનો અંશ પણ નથી. એટલે કે એ આનંદને આપણે અતિન્દ્રિય આનંદ કીધો. હવે પાછો એને પ્રશ્ન આવે છે કે અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે, તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેવી રીતે કહે છે? પચકો અનુભવ જમમાં કેવી રીતે છે? તો કે અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી. આ વાતને આપણે સમયસારની 14 નંબરની ગાથામાં જેમાં 5 વિશેષણો આપ્યા છે એની અંદર આપણે જ્યારે સમજ્યા ત્યારે પણ વાત કરી હતી. ઘણા એમ કે ને મને કંઈક ભાસ થાય છે, કંઈક દેખાય, તો આત્માના પ્રદેશોનો આકાર તો ક્યારે ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે.
સ્વાનુભવનો સ્વાદ કઈ આગમ અનુમાદિક પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી. સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો એ પ્રત્યક્ષ છે. જે સ્વાનુભવનો સ્વાદ કોઈ આગમથી અનુમાન આદિથી પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી. પોતે જ અનુભવના રસ આસ્વાદને તે વેદે છે. જેમ કોઈ અંધ પુરુષ હોય, દ્રષ્ટાંતથી ખ્યાલ આવશે, એ સાકરને શું કરે? આસ્વાદે. તો ત્યાં સાકારના આકાર આદિ તો એના માટે કેવા છે? પરોક્ષ છે, અંધ માણસ. પણ જીભથી જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે. એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે. જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું, એમ કહેવાનું કથન છે. જે સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે અને જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે. અથવા જે પ્રત્યક્ષની સમાન હોય એને પણ પ્રત્યક્ષ કીધું. જેવી રીતે વ્યવહારમાં કહી છે ને, આપણે દ્રષ્ટાંતથી ખ્યાલ આવશે, આપણે સ્વપ્નમાં અથવા તો ધ્યાનમાં અમુક પુરુષને પ્રત્યક્ષ જોયું. ઘણી વાર સપનામાં આપણને કોઈ પુરુષને ઘણા વર્ષો પહેલા જોયો, પણ સપનામાં ધ્યાનમાં એ પુરુષ દેખાય. તો એ ધ્યાનમાં અમુક પુરુષને પ્રત્યક્ષ જોયો. ત્યાં કાંઈ પ્રત્યક્ષ હોતું નથી, પરંતુ પ્રત્યક્ષની જેમ પ્રત્યક્ષવત પદાર્થને જોયો, એટલે તેને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. તેવી જ રીતે અનુભવમાં આત્મા પ્રત્યક્ષની જેમ યથાર્થ પ્રતિભાસિત થાય છે. તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો કોઈ દોષ નથી. કથન તો અનેક પ્રકારના હોય, તો જ્યાં જે પ્રકારે કથન કર્યું હોય તે પ્રકારે અપેક્ષા સમજવી જોઈએ. બધા આગમ અધ્યાત્મ શાસ્ત્રોથી જેમ વિરોધ ન આવે તેમ વિવિક્ષા ભેદ જાણવા. પૂજ્ય ગુરુદેવશ્રીના આગળના પ્રવચનમાં આખી ગુણસ્થાનની વાત આવી, ને આપણે ગુણસ્થાનને સમજવાનું જ ઉડાડી દઈશું. બધે નહીં લાગે છે. તો કે આવો અનુભવ ક્યાં ગુણસ્થાનમાં થાય? પાછો પ્રશ્ન એ જ આવ્યો, ક્યાં ગુણસ્થાનમાં થાય અનુભવ? બોલો છાયાબેન, જયંતિભાઈ, નિરંજનાબેન, અનુભવ ક્યાં બરાબર, ચોથા ગુણસ્થાનમાં થાય, જ્યાં શુદ્ધ ઉપયોગ કીધો આપણે. ભલે અન્ય મતમાં શુદ્ધ ઉપયોગ 7મા 8માંથી કહે, પરંતુ ખરેખર તો ચોથા ગુણસ્થાને સર્વગુણા સંકિત ગુણોનો અંશ તો ત્યાં પ્રગટ થાય છે. બધા ગુણોનો અંશ પણ, અકંપનો પણ, અજોગનો પણ અંશ ત્યાં પ્રગટ થાય છે. તો કે ચોથાથી જ થાય, પરંતુ ચોથામાં ઘણા કારના અંતરાલથી થાય. ઘણા કાર એટલે 6 મહિનાથી વધારે નહીં હો. 6 મહિનાથી જો વધારે થાય તો સમ્યક દર્શન ચાલી જાય. 6 મહિનામાં એક વાર તો શુદ્ધ ઉપયોગ થાય ને થાય. પરિણીતિ શુદ્ધ હોય છે. વિતરાગતાના 2 કારણ, એક શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. પરિણીતિ શુદ્ધ હોય, નાયક તરક ટકેલી. આગલા આપણે બધી ગાથામાં એ વાત આવી ગઈ છે. ઉપરના ગુણસ્થાનમાં જાઓ તો શીઘ્ર થાય, નીચેના ગુણસ્થાન ચોથા ગુણસ્થાનમાં લાંબા સમય થાય. હવે અનુભવ તો નિર્વિકલ્પ છે. ફરી પ્રશ્ન થયો, તો ઉપરના અને નીચેના ગુણસ્થાનનો ભેદ શો? કેવી રીતે ભેદ કીધો? અનુભવ તો નિર્વિકલ્પ છે. તો પરિણામોની મગ્નતામાં વિશેષતા છે. જેમ 2 પુરુષ નામ લેતા હોય, બંનેના પરિણામ નામ વિશેષ છે. ત્યાં એકને મગ્નતા વિશેષ છે અને બીજાને થોડી છે. એમ આમાં જાણવું, એકને મગ્નતા વિશેષ છે, બીજાને થોડી છે, એમ જાણવું. જો નિર્વિકલ્પ અનુભવમાં ફરી પ્રશ્ન થયો, કોઈ વિકલ્પ નથી, તો શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ પૃથક વિતર્ક વિચાર કીધો. તો ત્યાં પૃથક વિતર્ક વિવિધ પ્રકારના શ્રુતનો વિચાર, અર્થ, વ્યંજન, યોગ, સંક્રમણ કેમ કીધું? તો પહેલા તો એ સમજવું પડશે કે કેટલા પ્રકારના ધ્યાન છે. ક્યાં? હા, ને બરાબર 3 બોલ્યા.
ક્રમ થોડો આડો થયો પણ બરાબર છે. રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બરાબર, સરસ. તો હવે જે રૌદ્ર ધ્યાન છે તે 5મા ગુણસ્થાન સુધી હોય છે. કોને? શ્રાવકને. આર્ત ધ્યાન મુનિરાજને પણ હોય છે. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, એને 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય છે. ધર્મ ધ્યાન 4થા થી 7 સુધી અને 8 થી 14 ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન. આ દરેક ધ્યાનના પાછા 4 ભેદ. આર્ત ધ્યાનના 4 ભેદ, રૌદ્ર ધ્યાનના 4 ભેદ, શુક્લ ધર્મ ધ્યાનના 4 ભેદ, શુક્લ ધ્યાનના 4 ભેદ. આપણે ત્યાં શુક્લ ધ્યાનની વાત કરવી તો કે શુક્લ ધ્યાનના 4 ભેદ. એક તો અત્યારે વાત કરી પૃથક્ત્વ, વિતર્ક, વિચાર. બીજું એકત્વ, વિતર્ક, અવિચાર. ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. તમે રત્નાકર શ્રાવકાચારમાં બધી જગ્યાએ હશે આ ભેદના. અને ચોથું વ્યુપરત ક્રિયા નિવર્તી. એમાં પહેલા બે જે શુક્લ ધ્યાન છે, એકત્વ, વિતર્ક, પૃથક્ત્વ, વિતર્ક, વિચાર અને એકત્વ, વિતર્ક, અવિચાર. એ પહેલા બે શુક્લ ધ્યાન તો પૂર્વોના જ્ઞાતા, પૂર્વો જે આપણે કહી છીએ, કેટલા પૂર્વ છે? 12 અંગ ને 14 પૂર્વ. બરાબર, સરસ. તો એમાં પ્રથમ બે શુક્લ ધ્યાન તો પૂર્વના જ્ઞાતા દ્વાદશાંગના ધારી મુનિઓને થાય છે. અને બાકીના બે શુક્લ ધ્યાન ક્યાં? સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવર્તી. જે આ બધી વાત આપણે પંચલબ્ધિમાં પણ સમજ્યા હતા. તો બાકીના બે શુક્લ ધ્યાન આપણે થોડુંક જ લઈએ, નહીં તો વિષય જુદો થશે. તો બાકીના બે શુક્લ ધ્યાન કેવરી ભગવાનને થાય છે. બાકીના ક્યાં બે? સૂક્ષ્મ ક્રિયા અને વ્યુપરત ક્રિયા. એમાં પહેલું શુક્લ ધ્યાન તો જે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર એ મન, વચન, કાયાના ત્રણેય યોગોમાં જ થાય છે. ત્રીજું શુક્લ ધ્યાન માત્ર એક કાય યોગમાં જ થાય છે. ચોથું શુક્લ ધ્યાન અયોગીને જ થાય છે. બીજા શુક્લ ધ્યાનમાં કોઈ પણ એક યોગ હોય છે. તો પૃથક્ત્વ, વિતર્ક, વિચાર શુક્લ ધ્યાન તો એની અંદર તો સવિતર્ક, સવિચાર કીધો. તો સવિતર્ક શબ્દનો અર્થ શું છે? તો કે શ્રુત જ્ઞાનનો શબ્દ તથા અર્થના અવલંબન સહિત છે. સવિચાર શબ્દનો અર્થ છે પલટવું, અર્થનું પલટવું, શબ્દનું પલટવું, યોગનું પલટવું સહિત જે ધ્યાન છે તેને પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, અનેક શબ્દ, પદાર્થ તથા યોગોનું પલટવું આ ધ્યાનમાં થાય છે. પણ આ ધ્યાન નિર્વિકલ્પ દશામાં થવાથી એ ધ્યાન કરતાને ખબર નથી કે મારા અર્થ, મારા શબ્દ, મારો યોગ પલટી રહ્યા છે. એનું જ્ઞાન તો ખાલી કેવરી ગમ્યા એટલે કેવર જ્ઞાનીને જ હોય છે. બીજા જે શુક્લ ધ્યાનમાં શ્રુતનો એક શબ્દ, એક અર્થ, એક યોગના અવલંબનથી થાય છે. જેમનું અવલંબન લીધું એનાથી પરિણામ પલટતા નથી, માટે તેને એકત્વ, વિતર્ક, અવિચાર નામનું બીજું શુક્લ ધ્યાન કીધું. તો આ પ્રકારે ઘણું અંદર છે, પણ આપણે તો અહીંયા પૃથક્ત્વ, વિતર્ક, વિચાર શુક્લ ધ્યાનની વાત કરી. તો અહીં અત્યારે આવ્યું કે કથન બે પ્રકારના છે. એક સ્થૂળ રૂપ છે અને બીજું સૂક્ષ્મ રૂપ. જેમ સૂક્ષ્મ સ્થૂળતાથી જુઓ તો 6ઠા ગુણસ્થાનમાં જ સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કીધું સ્થૂળતાથી. કેમ કે મુનિરાજ છે તો સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કીધું. અને સૂક્ષ્મતાથી જુઓ તો 9મા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા છે. ફરીવાર બ્રહ્મચર્ય વ્રતનો પડીમાં તો 5મા ગુણસ્થાન અને આ તો 6ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કીધું. પણ સૂક્ષ્મતાથી જુઓ તો 9મા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કીધી. એમ અહીંયા અનુભવમાં નિર્વિકલ્પતા સૂક્ષ્મ રૂપે કીધી, સ્થૂળ રૂપે કીધી છે. અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળ રૂપે કીધી છે. સૂક્ષ્મતાથી તો પૃથક્ત્વ, વિતર્ક, વિચાર આદિ ભેદ અને કષાય આદિ 10મા ગુણસ્થાન સુધી કીધા છે. સૂક્ષ્મતાથી જુઓ ત્યાં પોતાના જાણવામાં અને અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થૂળ જાણવું.
અને જે પોતે પણ ન જાણી શકે અને માત્ર કેવરી ભગવાન જ જાણે એવા ભાવનું કથન સૂક્ષ્મ જાણો. કરુણાનિયોગની જ્યાં જ્યાં વાત આવે ત્યાં સ્થૂળ કથનની પ્રધાનતા છે. કરુણાનિયોગમાં સ્થૂળ કથનની સૂક્ષ્મ કથનની પ્રધાનતા છે. આ રીતે નિર્વિકલ્પ અનુભવનું જાણવું. તો કે પ્રશ્ન નવો થયો, બંનેની જાતિ તો એક છે, તો જેવી રીતે કેવરી સર્વજ્ઞેયોને પ્રત્યક્ષ જાણે છે તેવી જ રીતે ચોથા ગુણસ્થાન વાળો પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે ને. તો કે તું હજી આ વસ્તુ સ્વરૂપને સમજો નથી. પ્રત્યક્ષતાની અપેક્ષા એક જાતિ નથી, સમ્યક જ્ઞાનની અપેક્ષા એક જાતિ છે. તમે એક જાતિ કહો છો, પ્રત્યક્ષ જ્ઞાનની અપેક્ષા પ્રત્યક્ષતાની અપેક્ષા એક જાતિ નથી કીધી કેવરીની અને ચોથા ગુણસ્થાન વાળાની, પરંતુ કઈ અપેક્ષા કીધું? સમ્યક જ્ઞાનની અપેક્ષા. ચોથા ગુણસ્થાન વાળાને મતિશ્રુત જ્ઞાન, મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન છે અને 13મા ગુણસ્થાન વાળાને કેવળ રૂપ સમ્યક જ્ઞાન છે. વળી એક દેશ સર્વ દેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાન વાળો અમૂર્તિક વસ્તુ જે છે એને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ કિંચિત અનુક્રમથી જાણે છે અને કેવળ જ્ઞાની સર્વ વસ્તુઓને સર્વથા યુગપત જાણે છે. યુગપત પાછો પ્રત્યક્ષ જાણે છે. પ્રથમનો પરોક્ષ જાણે છે, બીજો પ્રત્યક્ષ જાણે છે. એટલો જ એમાં વિશેષ ભેદ છે. હવે સર્વ પ્રકારે બંને જ્ઞાની જો એક જ જાતિએ કહી તો જેમ કેવરી ભગવાન યુગપત પ્રત્યક્ષ અપ્રયોજન રૂપ જ્ઞેયને નિર્વિકલ્પ રૂપે જાણે છે, તેમાં મતિશ્રુત સમ્યક જ્ઞાની પણ જાણે, પરંતુ એવું તો છે નહીં. માટે અહીંયા પ્રત્યક્ષ પરોક્ષનો વિશેષ ભેદ જાણો. તો એનામાં અસ્ત સહસ્ત્રીમાં બતાવ્યું છે, સ્યાદવાદ કેવલ જ્ઞાને સર્વ તત્વ પ્રકાશને ભેદ સાક્ષાત સાક્ષાત્ય દ્વંત વંશનીય ભવેત. એટલે સ્યાદવાદ અર્થાત શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન આ બંને સર્વ તત્વોનો પ્રકાશ કરવા વાળા છે. ભેદ એટલો છે કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે અને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, પરંતુ વસ્તુ તો છે તેમ જ છે, બીજી કોઈ રીતે નથી. વળી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ અને વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ જે બતાવ્યું તે પણ સત્ય, પણ અંતર એટલું જાણવું કે સમ્યક્ત્વી જે જીવ છે એને વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કારમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ છે. પ્રશ્ન પાછો નવો થાય અંદરથી. કોઈ સાધર્મી કહે છે કે આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મ વગણાને કેમ પ્રત્યક્ષ ન જાણે? તો આત્માને પ્રત્યક્ષ તો કેવરી જાણે છે, કર્મ વગણાને તો અવધિજ્ઞાની પણ જાણે છે. ઘણા બધા એની અંદર પ્રશ્ન છે, તો એ પ્રશ્નની અપેક્ષાએ પંડિત ટોડરમલજીનું આપણે સમજ્યા આત્માનુભવ અને તેના પ્રત્યક્ષ અને પરોક્ષપણાની વાત આપણે સમજ્યા, અને આચાર્ય જયસેનની તાત્પર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં વિશેષ રૂપે સમાગતા બે ગાથાને આપણે સમજ્યા. તો આત્માને પહેલા ગુરુપદેશથી સાંભળીને અથવા પરમાગમનું અધ્યયન કરીને પરોક્ષ રૂપે જાણી શકાય છે. પછી અનુભૂતિમાં તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે. અનુભવની અપેક્ષાએ અનુભવ કેવળ જ્ઞાનની જેમ પ્રત્યક્ષ તો નથી, તેમ થતા સ્વાનુભવ પ્રત્યક્ષ તો છે જ. તો આ પ્રકારે 128 નંબરના કરસને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. તો અહીં પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં થોડુંક જ આપણે લેશ પૂરું કરશું કે આ અરથનું કરસરૂપ કાવ્ય શું છે, કે જેવો ભેદ જ્ઞાનનો જ મહિમા સંવર થવાની વિધિ બતાવી, સંવર પ્રાપ્ત કરવાની. તો કે જેવો ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે, તેને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે, અને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે સમસ્ત અન્ય પદ્રવ્યોથી દૂર વર્તા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય. એટલે કે ફરીને કદી કર્મ બંધ ન થાય એવા કર્મો, એવો કર્મથી એને છુટકારો થાય છે. કે જેવો ભેદ જ્ઞાનની શક્તિ વડે દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ તે જે રાગ થાય છે, એ રાગથી પણ ભીન પડીને ભેદ જ્ઞાનની શક્તિ વડે, રાગની શક્તિ વડે નથી બતાવ્યું ક્યાંય, રાગથી પણ ભીન પડીને ભેદ જ્ઞાનની શક્તિ વડે, ક્યાંય શુભ રાગની સહાયથી કે મદદથી નથી કીધું,
પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણાનંદનો નાથ છે અને રાગાદી બધી ચીજો તો કૃત્રિમ છે ને અકૃત્રિમ છે, એવો અકૃત્રિમ ભગવાન આત્મા જે શુદ્ધ દર્શન જ્ઞાનમય છે એનું ધ્યાન કર અને એને ધ્યાનમાં લે, એને લક્ષ્યમાં લે, એને તું જ્ઞાતનું જ્ઞેય બનાય, સ્વજ્ઞેય બનાય, એને દ્રષ્ટા થઈને દ્રશ્ય બનાય. કેમ કે પૂર્ણ સ્વરૂપ તે દ્રષ્ટા છે, તે જ્ઞાન છે. એમ જ્ઞાન અને દર્શન પર્યાયમાં બનાય, એમાં રચના કર. તો ભેદ જ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહેશે. રાગથી ભીન પડેલું જ્ઞાન એ જ્ઞાનમાં લીન રહેશે. એટલે જ્ઞાન જ્ઞાનમાં, આત્મા આત્મામાં લીન રહેશે. રાગ આવે એને ભૂમિકા અનુસાર ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાન આદિમાં બુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક તો 10 સુધી છે. રાગ આવે પણ એમાં એકાગ્ર થતો નથી, તેમાં પોતાનું સ્વરૂપ છે એમ માનતો નથી. કેમ? તો કે ભેદ વિજ્ઞાનના બળથી નિજ સ્વરૂપના મહિમામાં લીન રહેશે. અને રાગથી ભેદ પડ્યો પછી નિજ સ્વરૂપમાં લીન રહેશે. એટલે કે ભેદ જ્ઞાનના બળથી ઈચ્છા માત્રથી જુદો પડી ગયો. તેમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે, નિશ્ચયથી થાય. તો ભેદ વિજ્ઞાનની શક્તિથી પોતાના સ્વરૂપની મહિમામાં લીન થાય, એમને નિયમથી શુદ્ધ તત્વનો અનુભવ, એટલે કે શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે, પોતાના શુદ્ધ તત્વનો અનુભવ થાય છે. તત્સિમ સતી એટલે કે શુદ્ધ તત્વનો અનુભવ થતા, આત્માનો રાગથી ભિન્નનો અનુભવ થતા, અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર, ચરે નહીં એ રીતે. સમસ્ત અન્ય દ્રવ્યોની અંદર સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી ગયા, જીન મંદિર પણ આવી ગયું, પ્રતિમાજી પણ આવી ગયા. રાગ તો ક્યાંય રહી ગયો? આ તો બધું બહાર. તો સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તા એવા તેમને પંચ પરમેષ્ઠી પણ આપણા માટે તો ઉપદ્રવ્ય છે, આપણા ભગવાન આત્માની અપેક્ષાએ. તો અક્ષય કર્મ મોક્ષ ભવતી, અક્ષત કર્મ મોક્ષ, અક્ષય કર્મ મોક્ષ થાય છે. એટલે ફરીથી કદી કર્મ બંધ ન થાય એવો કર્મથી છુટકારો પામે છે. ઈચ્છાથી અને પદ્રવ્યથી આત્માને ભીન પાડીને ભીન આત્માનો જે અનુભવ કરે, એની અંદર સ્થિર થાય, એમાં જે જમાવટ કરે, એને અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ક્યાંય એવું નથી કીધું કે વચ્ચે પડી જાય, પડવાવાળા જીવની વાત નથી. આ વીરાના કામ છે, શૂરવીરના કામ છે. માટે ફરીથી કર્મ બંધ ન થાય એવો મોક્ષ થાય. કર્મનો ક્ષય થયો એ થયો, બીજ ઉગી પૂનમ થયે છૂટકો. એવા કર્મથી મોક્ષ છુટકારો થાય, એને કોઈ જાતનું પછી કર્મ રહેતું નથી. તો આ પ્રકારે આપણે આ 128 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આવતીકાલે એટલે કે સોમવારે સમયસર ગાથા 190 થી 192 અને પછીના બધા કરશ ત્યાં આપણો સંવર અધિકાર પૂરો થશે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ગુરુગમથી અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જાણી, ઓળખી અને તેને કહેલા રસ્તા ઉપર ચાલીને એમાં ઠરી શીઘ્રની શીઘ્ર અને પૂર્ણતા પ્રાપ્તિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો સ્વાધ્યાય પૂરો કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शाखा व्यतीता विलासा तथा संस्कृता प्रकृत देश भाषा चिदानंद रूपा की राजधानी नमो देवी वागेश्वरी जैन वाणी नमो देवी वागेश्वरी जैन वाणी. નમો રંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વૈજાણં નમો લય સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી દીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમુપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમતી ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. આજે પ્રશ્ન એક થયો